વડોદરામાં બાળકને કચડી નાખનાર મહિલા ડોક્ટર સકંજામાં. આરોપી ડોક્ટર ગુડિયા પ્રમોદ સિન્હાની પોલીસે ધરપકડ કરી છે. જમનાબાઈ હોસ્પિટલના મહિલા ડોક્ટરે અકસ્માત કર્યો હતો. મહિલા તબીબની કારે 3 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં રમતા બાળક પર કાર ચડાવી હતી. 2 દિવસ પહેલા કાર નીચે આવી જતા બાળકનું મોત થયું હતું. તો આ ઘટના છે વડોદરાની, કે જ્યાં એક મહિલા ડોક્ટરે એક બાળકને કચડી નાખ્યું હતું. 3 વર્ષનું માસૂમ બાળક. આરોપી ડોક્ટર ગુડિયા પ્રમોદ સિન્હાની પોલીસે ધરપકડ કરી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા છે ફોનલાઈન પર. માનુ, જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરે જે બાળક પર કાર ચડાવી દીધી હતી, હાલ હવે આ કેસમાં કાર્યવાહી શું? વત્સલ, જમનાબાઈ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક જે શ્રમજીવી હતો એ બાળક, એમના શ્રમજીવીના બાળક ઉપર જે ડોક્ટર છે એમના દ્વારા કાર ચડાવી દેવામાં આવેલી. કારના અકસ્માતના કારણે બાળકનું મોત થયું હતું. આ સમગ્ર મામલે વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને જે મહિલા ડોક્ટર છે એમની ધરપકડ કરવામાં આવી છે. ગુડિયા રાની સિન્હા કરીને મહિલા છે જે ડોક્ટર, એમની ધરપકડ કરી છે. કાર રિવર્સ લેતી વખતે આ શ્રમજીવીનું બાળક નીચે આવી ગયું, જેમાં બાળકનું મોત થયું હતું. અત્યારે હાલ વાડી પોલીસે આ કાર્યવાહી કરી રહી છે. જી વત્સલ. જે બિલકુલથી માનુ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. આપની પાસેથી માહિતી મેળવતા રહીશું.